સરકારી તાલુકા પુસ્તકાલય વિરમગામ ખાતે આજે 23 એપ્રિલ 2025ના રોજ વિશ્વ પુસ્તક દિવસ અને કોપીરાઇટ ડેની ઉજવણી કરવામાં આવી હતી. પુસ્તકાલય ખાતે સાહિત્યકારોના તેમજ નવીન આવેલા સ્પર્ધાત્મક અને વિશ્વકોશ પુસ્તકોનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. પુસ્તકાલયના સ્ટાફ તેમજ ડૉક્ટર પરેશ તેલૈયા સાહેબ, તાલુકા પંચાયત કર્મચારી નિમેશ ગુર્જર તથા પુસ્તકાલયના વાચક મિત્રો સભ્યો સહિત પુસ્તક પ્રદર્શન નિહાળ્યું હતું. તેમજ વધુમાં આજના દિવસે ડૉક્ટર પરેશ તેલૈયા સાહેબ તેમજ નિમેશ ગુર્જર દ્વારા આજના વિશ્વ પુસ્તક દિવસની ઉજવણી કઈ રીતે કરી શકાય તે બાબતે માહિતી આપવામાં આવી હતી. વાંચન છે ને આખી અલગ વસ્તુ છે. એમાં તમારી ધીરજ વધશે, કેમ કે વાંચવા માટે ધીરજ જરૂરી છે. મોબાઈલના યુગમાં આપણે નેટ કેટલું ફાસ્ટ જોઈએ છે, 4G પછી આપણે 5G આવી છે, એ આપણી ધીરજને નષ્ટ કરી રહ્યું છે. એટલે વાંચવા માટે તમારી પાસે ધીરજ જોઈ છે, મોબાઈલનો યુઝ કરવા માટે ધીરજ નહીં. એટલે બને એટલું વાંચનને આપણે પ્રોત્સાહન આપીશું. લાઇબ્રેરી બનાવીને સારું કામ કરી રહ્યું છે, એટલે આને આપણે આનંદભાઈ બહુ સરસ ભાષામાં આપણા શૈલીમાં આજે પુસ્તક દિવસ છે. પુસ્તક દિવસ નિમિત્તે હું એવું કહેવા માંગુ કે આપણે વિરમગામમાં જે તાલુકા પુસ્તકાલય દ્વારા જે લાઇબ્રેરી ચાલુ કરવામાં આવી છે એમાં ગવર્મેન્ટ અધિકારી ઘણા બધા બનીને ગયા છે. એટલે અહીં વાંચનનું વધારે મહત્વ છે. શાંત વાતાવરણ પણ મળી રહે આપણને. પુસ્તકની રીતે